હાલો હાલો, આજ તો મારે મરસાવાળા હાથ કરવાના છે. અરે મારે ભરેલા મરસાની કઢી બનાવવાની છે. તો પેલા મરસામાંથી રગુ કાઢવી પડશે ને, પછી આપણે ગાંઠિયા અને સિંગદાણાને મિક્સરમાં ક્રશ કરવાના છે. તો આપણો ભૂકો રેડી થઈ ગયો છે ને એમાં આપણે મસાલા નાખવાના છે, જેમ કે હળદર, ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો અને લસણવાળી ચટણી. ત્યાર પછી આપણે ટમેટા ડુંગળીની પ્યોરી બનાવેલી છે તેને પણ આમાં નાખી દેશું અને થોડાક એવા નાખશું લીલા ધાણા અને સરખાઈથી આ બધાને મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે મસાલો રેડી કરેલો છે એને આપણે હરખાઈથી મરસામાં ભરી લેવાનો છે. તો હાલો, આપણા મરસા ભરાઈ ગયા છે અને હવે આપણે બનાવવાની છે કઢી. તો મેં અહીંયા ખાટી ખાટી સાઈઝ લઈ લીધી, એમાં થોડાક આપણે મસાલા નાખશું અને 2 ચમચી જેટલો નાખશું ચણાનો લોટ. અને હવે સરખાઈથી ચણાના લોટની ગોળીઓ ભાંગે ત્યાં સુધી હલાવી લેશું. હવે આપણે કઢીનો વઘાર મારવાનો છે. તો અહીંયા તેલ ગરમ કરી લેશું, એમાં નાખશું અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી મેથી દાણા, થોડોક એવો લીમડો અને મારી દેશું કઢીનો વઘાર. કઢી ઉકળી જાય એટલે ભરેલા મરસા આપણે એમાં એડ કરવાના છે અને હવે કઢીને ઉકળવા દેવાની છે જ્યાં સુધી આપણો મસાલો પાકી ન જાય ત્યાં સુધી. તો લ્યો, ગરમા ગરમ ભરેલા મરસાની કઢી પણ આપણી રેડી છે અને આ કઢી તો બાજરાના બડા હારે જ મજા આવે હો. હું કેવું તમારું? હાલો, વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.